નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના હિન્દી વિષયના વાર્ષિક પરીક્ષા માટે જે તમારું બીજા 25માં લેવાની છે તેના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવાના છે। તમારી એક્ઝામમાં છે આમાંથી ઘણા બધા પ્રશ્ન આવી શકે છે, આપણે એવા છે બધા અહીં પ્રશ્ન અહીંયા લીધેલા છે। તમારે ખાસ એક જ કામ જે તમારે કરવાનું છે, તમારે ખાસ વિડીયો અંત સુધી જોવાનો છે। જો વિડીયો પસંદ આવશે તો જો તમે વિડીયો પર લાઈક પણ કરી શકો છો। આ ઉપરાંત આપણી ચેનલ પર છે ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટે જે બધા વિષયના વિડીયો અહીંયા મૂકવામાં આવે છે। તમે જરૂરથી બધા વિડીયો મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। આ ઉપરાંત આપણે જે ધોરણ 9 માટે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, તમે ખાસ એમાં પણ જોઈન થઈ શકો છો। તમને તેની લિંક નીચેથી મળી જશે। તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય હિન્દી મોસ્ટ આઈએમપી પ્રશ્ન વાર્ષિક પરીક્ષા માટે એટલે કે વરદાન ક્લાસ, આપણે તેનું નામ આપેલું છે વરદાન ક્લાસ। તમે ખાસ વિડીયો સુધી જોતા રહેજો। તો આપણે છે અહીંયા વિભાગ એથી સ્ટાર્ટ કરીએ છીએ। તમારે છે હિન્દી વિષયમાં વિભાગ એ તમારે ગદ્ય વિભાગ આવે છે। તમારે છે એની અંદર આવશે પાઠના પ્રશ્ન। કયા પ્રશ્ન આવશે ગદ્ય વિભાગમાં? પાઠનામાં જે પ્રશ્ન ગદ્ય વિભાગની અંદર એટલે કે વિભાગ એની અંદર તમારે આવવાના છે। એ તમે સૌથી આપણે પ્રશ્ન આપેલા છે, એ તમારે આપેલા છે 2-3 વાક્યવાળા પ્રશ્ન। તમારે જે પ્રશ્ન પૂછાશે 2 માર્ક્સની અંદર પૂછાશે, એક પ્રશ્ન આપેલો હશે, પણ તમને છે 2 પ્રશ્ન આપેલા હશે, 2માંથી કોઈ પણ એકમાંથી આન્સર તમારે લખવાનો રહેશે। તમારે વિભાગ એની અંદર આ રીત તમારે રહેવાનું છે। અને તમને ખાસ આજે તમને પ્રશ્ન આપેલા છે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તમારે છે બધા પ્રશ્ન છે ગોખો તો ગોખો, પણ તમારે બધા પ્રશ્નો તૈયાર કરી લેવાના છે। આમાંથી જ પ્રશ્ન એક્ઝામમાં આવવાના છે। આની બહાર એક પણ પ્રશ્ન પૂછવાનો નથી, એટલે તમારે છે બધા પ્રશ્ન આમાંથી આપેલા છે એ ખૂબ જ આઈએમપી છે। જરૂરથી બધા તૈયાર કરી લેજો। તો તેમાં તો પહેલો પ્રશ્ન આપેલો છે કે मनमोहन का भय दूर करने के लिए प्रियोदा ने क्या किया। प्रश्न खूब જ आईएमपी છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જલ્દી तैयार करजो। ત્યાર પછી प्रियोदा की टोली शनिवार को स्कूल से छूटने के बाद क्या करती थी। ત્યાર પછી कस्बे के अधिकांश लोग प्रियोदा और साथियों को क्यों पहचानते थे। આ પણ પ્રશ્ન આવી શકે છે। ત્યાર પછી मूर्ख युवक का नाम कालिदास क्यों पड़ा। આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરથી પૂછાઈ શકે છે। અને તમને આજે તમને જે પીડીએફ ફાઇલ તમને મળી જશે આઈએમપી પ્રશ્નની પીડીએફ તમને ક્યાંથી મળશે, તો કે જ્યારે પણ છે આ વિડીયો પર 500 લાઈક છે પૂરા થશે ત્યારે આપણે આજે પીડીએફ છે આપણે આપણી વોટ્સએપ ચેનલ પર છે શેર કરવાના છે। તમે જરૂરથી વિડીયોને છે લાઈક પણ કરી દેજો, અને જરૂરથી આપણી જે વોટ્સએપ ચેનલ છે ત્યાં પણ અવશ્ય જોડાઈ જજો। આગળ વધી ત્યાર પછી कालिदास की अज्ञता किस बात से प्रकट होती है। आप अगत्यनो है। ત્યાર પછી पंडितों और विद्वानों ने विद्योत्तमा से बदला लेने का निश्चय क्यों किया। आप प्रश्न अगत्यनो है। ત્યાર પછી महाकवि कालिदास की कृतियों के नाम लिखिए। आप प्रश्न है, मोस्ट इम्पोर्टન્ટ है। ત્યાર પછી विद्योत्तमा का परिचय दीजिए। आप प्रश्न है, अगत्यनो है। ત્યાર પછી पिता ने क्रुद्ध स्वर में शेखर से क्या कहा, तो ये प्रश्न आ सके। ત્યાર પછી शेखर को अंग्रेजी भाषा से घृणा क्यों हो गई। आ प्रश्न आ सके। ત્યાર પછી घर के सदस्य के बाहर गए तब शेखर ने क्या किया। आ आ सके प्रश्न मोस्ट इम्पोर्टન્ટ है, खास तैयार करजो। ત્યાર પછી शेखर के नाटक का विषय क्या था। ત્યારબાદ बचपन में लेखक के घर कौन कौन सी पत्रिकाएं आती थी। आ प्रश्न पर मोस्ट इम्पोर्टન્ટ जरूरથી પૂછાઈ શકે છે, तैयार કરી લેજો। ત્યાર પછી लेखक की माँ ने लेखक को कितने रुपये दिए और क्यों दिए। आ પણ પ્રશ્ન છે એ 2 માર્ક્સ માટે વિભાગ એનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। તો તમે જોઈ શકો તમને ફક્ત 14 પ્રશ્ન આપેલા છે વિભાગ એ માટે। તમે આ 14 માંથી પ્રશ્ન તમારે પૂછાવાના છે। તમારે 2 માર્ક્સ રોકડા આવી રહ્યા છે, આને મૂકવાના જોઈએ, જરૂરથી લઈ લેવા જોઈએ। તો તે બધા પ્રશ્નો એકવાર તૈયાર કરી લેજો। અને તમને છે આપણા બધા વિષયના છે વરદાન ક્લાસ આપેલા છે, તમારે છે વરદાન ક્લાસમાંથી આખા પેપર નીકળવાના છે। તો જરૂરથી છે બધા વરદાન ક્લાસ અટેન્ડ કરજો, અને બધા જે પ્રશ્નો છે આઈએમપી એને તૈયાર કરી લેજો। આગળ વાત કરીએ તો અહીં તમને આપેલા છે प्रश्नों के उत्तर 4-5 वाक्यों में लिखिए। તમારે છે વિભાગ એની અંદર તમને પૂછાશે પ્રશ્ન નંબર 13 અથવા 13 પૂછાશે, એટલે તમને 2 પ્રશ્ન આપેલા હશે, તમારે 2 માંથી કોઈ પણ એકનો આન્સર લખવાનો છે। તમે એના કુલ 3 ગુણ છે મળવા પાત્ર તમને થશે। તો આપણે તમને છે એના પણ જે પ્રશ્ન અહીં આપેલા છે। પેલું આપેલું છે કે सम्राट अशोक क्यों गदगद हो गए। प्रश्न आप છે ખૂબ જ અગત્યનો છે, ઘણી બધી સમસ્યા પૂછતા હોય છે, તમારી એક્ઝામમાં પણ આ પ્રશ્ન આવી શકે છે। ત્યાર પછી सम्राट अशोक ने न्यायबंध की खोज कैसे की। ત્યાર પછી पंडितों और विद्वानों ने विद्योत्तमा से किस प्रकार बदला लिया। આ પ્રશ્ન અગત્યનો છે। ત્યાર પછી पंडितों और विद्वानों ने मूर्ख युवक को शास्त्रार्थ के लिए कैसे तैयार किया। ત્યાર પછી शेखर के घर में अंग्रेजी भाषा के प्रति गहरा प्रभाव था, ऐसा हमें क्यों और कैसे कह सकते हैं। આ પ્રશ્ન આવી શકે છે તમારે। ત્યાર પછી शेखर ने नाटक लिखना कब और क्यों प्रारंभ किया। આ પ્રશ્ન જે ખૂબ અગત્યનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ આને તૈયાર કરી શકો છો। તમને
જરૂરથી તમને પૂછાવાનો છે। ત્યાર પછી शेखर का चरित्र चित्रण कीजिए, આ પ્રશ્ન અગત્યનો છે। ત્યાર પછી लेखक को इनाम में मिली पुस्तकों में किन की जानकारी दी गई थी, આ પણ પ્રશ્ન અગત્યનો છે। ત્યાર પછી माँ के दिए हुए रुपयों का लेखक ने क्या किया और क्यों। ત્યાર પછી लेखक की प्रियतम पुस्तक कौन सी थी व किन बातों से संबंधित थी, આ પણ પ્રશ્ન છે મોસ્ટ અગત્યનો છે। તમારી એક્ઝામમાં આમાંથી જે પ્રશ્ન પૂછવાનો છે, અહીં આપણે જે ફક્ત તમે 10 પ્રશ્ન આપેલા છે, જેવું ત્યાં 10 સવાલો પાકા છે કરી લેજો। હવે તમારા માટે એક નવી વસ્તુ અહીંયા આવે છે। આ તમને શું છે તો કે આ જે તમારી જે બોર્ડની એટલે કે તમારે જે બોર્ડે જાહેર કરવું છે તમારે જે બ્લુ પ્રિન્ટ તેના આધારે છે તમને આ વખતે જે પૂછાવાનું છે। શું કીધું છે તો કે पठित गद्यांश को ध्यानपूर्वक पढ़कर प्रश्नों के उत्तर दीजिए। તમને કોઈ ફકરો આપેલો હશે પણ એ ફકરો ક્યાંનો હશે તો કે તમને ફકરો તમારી જે ટેક્સ્ટ બુક આપેલી છે તેમાંથી તમને હશે। ગદ્યાંશ તમને આપેલો કોઈ પણ જે પાઠ હોય તમારે એમાં તમને કોઈ ફકરો આપેલો હશે, તમારે એ ફકરાને વાંચવાનો છે, સમજવાનો છે અને તમારે તેના આન્સર નીચે પ્રશ્ન આપેલા છે, તમારે તેના આન્સર નીચે આપવાના છે। હું તમને એ પણ બતાવું છું હમણાં। તમને આ ગુજરાતી પ્રશ્નનો નંબર 14 તરીકે તમને આ જે ગુણ હશે 3 માર્ક્સ। શું કીધું મેં તમને કે તમને કોઈ ફકરો આપેલો હશે, એ તમારે જે અપઠિત નહીં હોય, તમને ફકરો તમારી ટેક્સ્ટબુકમાંથી જ પૂછાશે પણ તમે એને વાંચીને તમારે છે આન્સર લખવાના છે। તમને છે 3 માર્ક્સ એનું પૂછવાનું છે, તમારી એક્ઝામમાં આવશે, ખાસ ધ્યાન રાખજો આ વાતને। અહીં તમે પ્રશ્ન આપેલા છે, સૌથી તમે ફકરો જોઈ શકો છો સ્ક્રીન ઉપર। હવે આપણે તેને પ્રશ્ન જોઈ લઈએ। પહેલો પ્રશ્ન પૂછેલો છે કે લેખક की प्रिय पुस्तक कौन सी थी और क्यों। હવે તમને એક વાત ખાસ ધ્યાન રાખવાની કે તમે આ જે પ્રશ્ન છે એક વાક્યમાં અલગથી પણ આવી શકે છે, પણ તમને આ જે ફકરા આવે એમાંથી પણ તમને પ્રશ્ન બનાવી શકે છે। મારે તમારી એક સાથે બને તૈયારી થઈ જશે, માટે જરૂરથી આ વાતને નોટ ડાઉન કરી લેજો। તમને આનો आंसर આવશે कि लेखक की प्रिय पुस्तक स्वामी दयानंद की जीवनी थी क्योंकि वह पुस्तक रोचक शैली में लिखी हुई थी, उनके चित्र से सुसज्जित थे। त्यार પછી सवाल नंबर 2 कि स्वामी दयानंद जी ने भगवान को कहाँ ढूंढा। तो स्वामी दयानंद जी ने भगवान को तमाम तीर्थ, जंगलों, गुफाओं, हिम शिखरों पर और साधुओं के बीच में ढूंढा। त्यार પછી આપેલું છે कि लेखक के बालमन को किसने रोमांचित किया। तो जो भी समाज विरोधी, मनुष्य विरोधी मूल्य है, रूढ़ियाँ के उनका खंडन करना और अंत में अपने हम हत्यारे को क्षमा कर उसे सहारा देना, यह सब लेखक को बालमन को बहुत रोमांचित करता था। હવે તમને એમ થશે કે તમે જે આજે ફકરા તમને ક્યાંથી આવશે, એના કોઈ આઈએમપી હોય તો હા, અહીં મેં તમને એના પર અહીંયા આઈએમપી આપેલા છે, તો જોઈ શકો છો તમે આઈએમપી ગદ્ય તમને આપેલા છે કે 3, 12, 21 અને 23। તમારે આમાંથી સૌથી વધારે છે પોસિબિલિટી છે કે તમને આની અંદર છે તમને ગદ્ય તમારી એક્ઝામમાં આપેલો હોય, તો મારે સૌથી પહેલાં તમારે છે આપ જે આપેલા છે 3, 12, 21 અને 23, તમારે આના બધા પ્રશ્ન એક વાક્યમાં ત્યાં કરી લેવાના છે, જેથી તમને એક પણ જાતની મુશ્કેલી નહીં પડે। તો તમારે અહીંયા છે વિભાગ એ સંપૂર્ણ પૂરો થાય છે। હવે આગળ વધીએ છીએ વિભાગ બી તરફ। તમારે છે વિભાગ બી આવશે પદ્ય વિભાગ આવશે, તમારે પદ્ય વિભાગ આવશે, આમાં તમને આવશે કાવ્યના પ્રશ્ન। એમાં તમે સૌથી પ્રશ્ન આપેલા છે આપણે તે પ્રશ્નો કે उत्तर 2-3 વાક્યો में लिखिए। તમને આમાં પણ સેમ સેક્શન એની જેમ જ છે, 2 માર્ક્સ પૂછાવાના છે। પ્રશ્ન ક્રમ રહેવાનો છે 26 તો 26। તમને અહીં પણ તમને 2 આપેલા હશે, તમારે 2 માંથી કોઈ પણ એકના છે જવાબ 2 માર્ક્સના પ્રશ્ન તરીકે લખવાના રહેશે। તમે એના છે કુલ 2 માર્ક્સ છે મળવાપાત્ર થશે। આપણે તમને એના પણ છે પ્રશ્ન અહીંયા આઈએમપી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપેલા છે। પહેલો તમને આપેલો છે कि कवि श्री नरेंद्र शर्मा के हृदय में कैसी व्यथा है। प्रश्न इंपोर्टेंट है, खास याद करजो। त्यार પછી आज मनुष्य किस संघर्ष में रत है अथवा तो तल्लीन है, ये पर તમને આવી શકે છે। ત્યારબાદ हिम्मत से काम लेने पर मनुष्य क्या कर सकता है, ये પણ આવી શકે છે। ત્યાર પછી मनुष्य को कौन सा वरदान मिला है। ત્યારબાદ किन ऐतिहासिक घटनाओं के आधार पर कवित्री ने वीरों का वसंत बताया है। આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ આને તૈયાર કરજો, પૂછાઈ શકે છે। ત્યાર પછી रंग और रण का विधान कैसे है। ત્યારબાદ कवित्री सुभद्रा कुमारी ने चौहान किसे कविश्री सुभद्रा कुमारी चौहान ने किसे दुर्भाग्य मानती है। आप प्रश्न अगत्યનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરજો। ત્યાર પછી वीरों का कैसा हो वसंत ऐसा कौन कौन पूछते हैं, આ પણ પ્રશ્ન અગત્યનો છે। ત્યાર પછી कबीर भगवान के स्मरण का क्या महत्व बताते हैं, આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઘણી બધી સમયમાં પ્રશ્ન પૂછતા હોય છે, તમારી એક્ઝામમાં પણ પ્રશ્ન આવી શકે છે। ત્યાર પછી संत की सेवा करने से क्या लाभ होता है, આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તમે અહીંયા આપણે ફક્ત 10 સવાલ આપેલા, તમે 10માંથી છે એક્ઝામમાં પ્રશ્ન પૂછવાનો છે, માટે ખાસ આટલા સવાલો તૈયાર કરી લેજો। આગળ વાત કરીએ, અહીં તમને આપેલા છે કે प्रश्नों के उत्तर 4-5 वाक्यों में लिखिए। તમને આ પૂછાવાના છે પ્રશ્ન, તે
પ્રશ્ન નંબર 3 તમે પ્રશ્ન પૂછાવાનો છે. તમને આના પર સેમ 3 માર્ક છે મળવાપાત્ર થશે. આ તમારે પૂછાશે કાવ્યમાંથી. આગલા આપણે જોયા હતા પાઠમાંથી. આ છે કાવ્યમાંથી. પેલું તમને આપેલું છે અહીંયા કે બાલકૃષ્ણ કે સ્વરૂપ કા વર્ણન કીજીએ. પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી પ્રશ્ન પૂછાતો હોય છે, તમને પ્રશ્ન પૂછી શકે છે. ત્યાર પછી सूरदास जी ने किन उदाहरणों द्वारा अपनी अनन्य भक्ति प्रकट की है. આ પણ પ્રશ્ન છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ धरती की शान कविता का केंद्रीय भाव स्पष्ट कीजिए. આ પ્રશ્ન છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ આને તૈયાર કરી લેજો. ત્યારબાદ धरती की शान कविता में कवि ने की प्राकृतिक दृश्यों का चित्रण किया है और कैसे किया है. આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી हल्दी घाटी और सिंहगढ़ से कवित्री का क्या तात्पर्य है. ત્યાર પછી हे कलम बंदी स्वच्छंद नहीं संदर्भ समझाइए. તમારે છે પંક્તિ સમજાવવાની છે. પ્રશ્ન આ પણ આવી શકે છે તમારા એક્ઝામની અંદર. ત્યાર પછી कस्तूरी और मुख्य उदाहरण के द्वारा कबीर ने क्या संदेश दिया है. આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી कबीर सज्जन और दुर्जन में क्या अंतर बताते हैं. આ પણ તમને પ્રશ્ન આવી શકે છે. ત્યાર પછી कबीर ने संतोष की महिमा किस प्रकार बताई है. તમારી એક્ઝામમાં આ પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ તમે આ પ્રશ્ન છે એ ત્યાગ કરી શકો છો. તમને આજે ફક્ત આપણે 9 પ્રશ્ન આપેલા છે. તમારા 9માંથી જે પ્રશ્ન તમારી એક્ઝામની અંદર પૂછાવાના છે, તો માટે જરૂરથી આ 9 પ્રશ્ન માટે છે તૈયાર કરી લેવાના છે. તમને આમાંથી 3 માર્ક્સ તમને ચોક્કસથી મળી જશે. આગળ વાત કરીએ આપણે. ત્યાર પછી તમને આમાં પણ સેમ પૂછવાનું છે. વિભાગ એની જેમ પણ તમને અહીંયા છે કાવ્ય આપેલું હશે. તમારે કાવ્યને વાંચવાનું છે, સમજવાનું છે, અને તેના જે પ્રશ્ન પૂછેલા હશે 3, તમારે તેના જવાબ એ કાવ્યમાંથી ગોતીને લખવાના રહેશે. અહીં પણ તમને આપેલું છે કે પઠિત गद्यांश को ध्यानपूर्वक पढ़कर प्रश्नों के उत्तर लिखिए. તમને રહેશે પ્રશ્ન ક્રમાંક નંબર 28. તમને આના પણ સેમ 3 માર્ક છે મળવાપાત્ર થશે. તમને નીચે 3 સવાલો પૂછેલા હશે. તમારે 3 સવાલના જવાબ તમારે કાવ્યમાંથી લખવાના છે. અહીં તમને મેં આપેલા છે આઈએમપી કાવ્ય. કયા આઈએમપી કાવ્ય છે? તો કે 10, 14 અને 20. તમારે આમાંથી જે પ્રશ્ન આવવાની શક્યતા મહત્તમ રહેલી છે. મારે તમારે છે આટલા જે કાવ્ય છે 10, 14 અને 20, આના માટે પ્રશ્ન એકવાર છે જોઈ લેવા. અને કાવ્ય જે ભાષાંતર હોય છે કાવ્યનું, તેમાં તમારે એકવાર જોઈને જવું, જેથી તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન થાય. તો તમને જે આપણે જે એક તમને અહીંયા આપેલું છે એક સેમ્પલ માટે, તમે જોઈ શકો છો. અહીંયા તમને આવું જે કોઈ પણ કાવ્ય આપેલું હોય, પણ તમને ટેક્સ્ટ બુકનું કાવ્ય હશે, બહારનું કાવ્ય નહીં હોય, ટેક્સ્ટ બુકનું કાવ્ય હશે. તો કોઈ કાવ્ય આપેલું હોય, નીચે તમને જે પ્રશ્ન પૂછેલા હોય, પેલો પ્રશ્ન આપેલો છે कि भूलोक का गौरव किसे कहा गया है. तो भूलोक का गौरव भारत वर्ष को कहा गया है. ત્યાર પછી नर सृष्टि का विस्तार कहाँ से हुआ है. तो नर सृष्टि का विस्तार भारत वर्ष से हुआ है. ત્યાર પછી भारत को किसकी भूमि कहा जाता है. तो भारत को ऋषियों की भूमि कहा जाता है. तो અહીં તમારે જે સંપૂર્ણ વિભાગ બી પૂરો થાય છે. તો મેં તમને છે વિભાગ એ અને બી બંનેના જે પ્રશ્ન આપી દીધા છે. આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે આમાંથી પ્રશ્ન આવવાના છે. હું તમને વારંવાર યાદ કરાવું છું. તમારે આમાંથી એક પણ પ્રશ્ન મિસ કરવાનો નથી. હવે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ. અહીં તમને અહીં આપેલું છે આપણે વિભાગ ડી. તમારે છે વિભાગ ડી હોય છે લેખન વિભાગ. તમે સંપૂર્ણ લખવાનું હોય છે. તમારે છે તમારી ભાષામાં લખવાનું હોય છે. એ તમને આપણે અહીં બી આપેલા છે. તો વાત કરીએ કે પત્ર લેખન કીજીએ. તમારે છે પત્ર લેખન પૂછે 5 માર્ક્સની અંદર. એ તમને આવશે પ્રશ્ન ક્રમાંક નંબર 53 તરીકે. તો અહીં મેં તમને છે 5 તમને ટોપિક આપેલા છે પત્રના. તમે આમાંથી જે પૂછી શકે છે, પણ એમાં જરૂર નથી તમને આ રીતનું પ્રશ્ન પત્ર પૂછાય. તમે એડ્રેસ હોય, નામ હોય, તમને ગમે તે આપેલું હોય, પણ મહત્વ શક્યતા એવી રહેલી છે કે તમારે જેનું જે મેઇન વિષય વસ્તુ હોય છે એ આમાંથી આવશે. એ વાત તમે ખાસ ધ્યાન રાખજો. પત્ર બેઠા પૂછાતા નથી, પણ જે મેઇન ટોપિક હોય છે એ આમાંથી હોઈ શકે છે. પેલું તમને આપેલું છે कि मोबाइल फ़ोन का उपयोग विवेक से करने के लिए सुझाव देते हुआ पत्र. તમને એમ પણ કે તમે તમારા નાના ભાઈને જે એ મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરે તે માટે પત્ર લેખન કરો. તો તમને આવું પણ છે એ પત્રની અંદર પૂછાઈ શકે છે વિભાગ ડીની અંદર. ત્યાર પછી जन्मदिन पर બધા देता पत्र लिखिए. ત્યાર પછી 75 दिन के अवसर पर शाला में आयोजित समारोह का वर्णन करते हुए पत्र लिखिए. ત્યાર પછી स्वच्छता अभियान के बारे में पत्र लेखन कीजिए. ત્યાર પછી बचत का महत्व समझाते हुआ पत्र लेखन कीजिए. ત્યાર પછી આગળ વાત કરીએ. એ તમને આપેલી છે મોસ્ટ આઈપી કહાની. તમને આઈપી કોઈ નથી આપતું, હું તમને પ્રોવાઈડ કરું છું, પણ એવું ફિક્સ નથી કે આમાંથી તમને કહાની આવે. પણ જેનો જે મેઇન વિષય વસ્તુ હોય છે, જે મેઇન હાર્ડ હોય છે, તે તમને જીવનમાં જોવા મળી શકે છે. ફક્ત સેમ્પલ માટે હોય છે કે તમારે કહાની કેવી રીતે લખવી. તો ખાસ એ વાત તમે ધ્યાનમાં રાખજો. આમાંથી બેઠી કહાની પૂછાય જરૂર નથી, પણ બની શકે તમારી એક્ઝામ આમાંથી કહાની આવી જાય. તો એકવાર તમારે તૈયાર કરી લેવામાં હું શું જાય છે, તમે જરૂરથી એકવાર તૈયાર કરી લેજો. તમને આ જે કહાની છે 5 માર્ક્સમાં પૂછાય છે. એ તમને મુદ્દા આપેલા છે. તમારે એક મુદ્દા ઉપર કહાની લખવાની છે, અને તેને કહાની તમે જે લખો તેને તમારે શીર્ષક પણ આપવાનું
હોય છે. તમને આના છે બધાના જે કુલ મળે 4-5 માર્ક્સ મળે છે. તમને પૂછવાનું છે પ્રશ્ન નંબર 54 તરીકે. તમે છે એની કહાણીનો જરૂરથી એકવાર સ્ક્રીનશોટ પાડી લેજો, જેથી તમે છે વારંવાર તમારે વિડીયોમાં આવીને જોવું ના પડે, તમે ઇઝીલી તૈયારી કરી શકો. ત્યાર પછી છેલ્લે તમારે લાસ્ટ ટોપિક તમને આપેલો છે કે કિસી એક વિષય પર 150 શબ્દમાં નિબંધ લેખન કીજીએ. તમને પૂછવાનું છે 7 માર્ક્સ અંદર નિબંધ આવશે. 7 માર્ક્સમાં છે મિનિમમ તમારે આમાં છે 1 થી 1.5 પાનું લખવાનું છે. તમારે કેટલું પાનું? તમારે છે 1.5 પેજ તમારે નિબંધમાં ઓછામાં ઓછું લખવાનું રહેશે. આ તમને પૂછાશે પ્રશ્ન ક્રમાંક નંબર 55 તરીકે. તમને 3 આપેલા છે નિબંધ, તમારે 3 માર્ક એક છે નિબંધ તમારે અહીંયા લખવાનો રહેશે. અહીં તમને જે મેં અહીં નિબંધ અહીં આપેલા છે, તમારે આમાંથી પૂછાવાનો, આની કોઈ નિબંધ તમને પૂછાવાનો નથી. પહેલું છે માતૃપ્રેમ, ત્યાર પછી મેરા પ્રિય નેતા, મેરી પ્રિય લેખક, ત્યાર પછી હમારા રાષ્ટ્રીય પર્વ, વિજ્ઞાન વરદાન અભિશાપ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વર્ષે, એટલે કે આ વખતે જે ઘણી બધી વિજ્ઞાન છે પ્રગતિ કરેલી છે, તમને આ છે નિબંધ પૂછાઈ શકે. ત્યાર પછી પર્યાવરણ ઓર પ્લાસ્ટિક, વ્યાયામ ઓર સ્વાસ્થ્ય, આ પણ છે મોસ્ટ અગત્યનો છે. ત્યાર પછી વૃક્ષારોપણ એક આવશ્યકતા, આ પણ છે નિબંધ મોસ્ટ આઈપી છે, બધા જ મને આઈપી છે. તમે બધાની મને એકવાર પંક્તિ જે તમે યુઝ કરતા હોવ તે બધું તમે જરૂરથી એકવાર તૈયાર કરી લેજો. તો તમને આજના વિડીયોમાં આપેલા છે વિભાગ A, B અને D ના જે પ્રશ્નો તેના અહીંયા આપેલા છે, જે તમને પૂછાય છે. પ્લસમાં આપણે છે હિન્દી વિષયનો એક વિડીયો અલગ બનાવેલો છે, જેમાં આપણે છે વિભાગ A ના ઓબ્જેક્ટિવ્સ, B ના ઓબ્જેક્ટિવ્સ અને વિભાગ C જે સંપૂર્ણ વ્યાકરણ આવે છે તે બધું આપણે તમે કવર કરેલું છે. જરૂરથી એ વિડીયોને જોઈ લેજો. તમને લિંક નીચે મળી જશે. આપણે તેના માટે અલગથી એક સેપરેટ વિડીયો બનાવેલો છે. તો તમને જરૂર આજનો વિડીયો ગમ્યો હશે તો ખાસ વિડીયો લાઈક કરજો, શેર જરૂરથી કરજો, જેથી આખા 1000 સુધી પણ વિડીયોને પહોંચી શકાય. ઉપરાંત આપણે આની જે PDF છે આપણે વોટ્સઅપમાં શેર કરી દઈશું, તો જરૂરથી એ વોટ્સઅપ ચેનલમાં પણ જોઈન થઈ જજો. આ ઉપરાંત આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, હવે તેમાં પણ તમે જોઈન થઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.